નમસ્તે વિદ્યાર્થીઓ. હવે આપણે જોઈએ ઉદાહરણ 6.7. રકમ જોઈએ તો એમ દળનો એક દડો એલ લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવ્યો છે. તેને નિમ્નતમ બિંદુ એ પાસે સમક્ષિતિજ દિશામાં v0 વેગથી ગતિ આપવામાં આવે છે કે જેથી તે ઉધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય તથા ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા બિંદુ સી પાસે દોરી ઢીલી પડે છે. ઉધ્વ સમતલમાં તે આકૃતિ 6.6 વડે દર્શાવેલ છે. એટલે આપણને આ આકૃતિ આપેલી હશે, બરાબર ને? રકમમાં આપેલી છે. તો આવી આકૃતિ જો આપણને રકમમાં આપી છે, આ દડો છે અને અહીંયાથી v0 વેગથી ગતિ આપવામાં આવે છે. એટલે દડો આમથી આમાં બી ઉપર થઈને સી ઉપર જાય છે. સી ઉપર જાય ત્યારે એની દોરી ઢીલી પડે છે. તો એના ઉપર લાગતા બળો જોઈએ તો એક તો ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય, બીજું દોરી વડે બાંધ્યો છે એટલે એલ લંબાઈની આ દોરી, તો શું લગાડે? દોરી એના ઉપર તણાવ બળ લગાડશે, બરાબર. હવે આપણને પહેલાં એક નંબરમાં v0 શોધવાનું કીધું છે. v0 એટલે એનો પ્રારંભિક વેગ શોધવાનો છે, બરાબર. તો એના માટે તમે જુઓ કે દડાને અહીંયા એ બિંદુએથી એની ગતિ ચાલુ થઈ, v0 જેટલો પ્રારંભિક વેગ આપ્યો, બરાબર. તો એ બિંદુ પાસે એની કુલ ઉર્જા કેટલી હોય? તો કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. આગળ આપણે સમજી ગયા. પણ અહીંયા તો ઊંચાઈ કે આ બિંદુએ આપણે શું લઈએ? ઊંચાઈ 0 લઈએ એટલે સ્થિતિ ઉર્જા mgh 0. તો કુલ ઉર્જા એટલે માત્ર એ પાસે કઈ? તો ગતિ ઉર્જા થશે. અને કેટલી? 1/2 mv0², બરાબર. તો આ એ બિંદુ પાસેની કુલ ઉર્જા થઈ, બરાબર છે. અને એ બિંદુ પાસેથી એ ગતિ ચાલુ કરે છે અને એ વર્તુળાકાર પથ ઉપર ગતિ કરે છે. આપણને ખબર છે કે વર્તુળાકાર પથ ઉપર ગતિ કરવા માટે શું જોશે? કેન્દ્રગામી બળ જોશે, બરાબર. તો અહીંયા કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? તો પહેલાં તો કેન્દ્રગામી બળ કેટલું જોઈએ એને વર્તુળાકાર ગતિ માટે? તો એ mv²/r. આરના બદલે દોરીની લંબાઈ l છે, વીના બદલે v0². આટલું કેન્દ્રગામી બળ જોશે. અને દડા ઉપર લાગે છે બળ કેટલું? તો દડા ઉપરનું પરિણામી બળ આકૃતિમાં આપેલું જ છે. કેટલું છે પરિણામી બળ? તો દોરીનું તણાવ બળ માઇનસ ગુરુત્વાકર્ષી બળ. ગુરુત્વાકર્ષી બળ અધો દિશામાં છે, દોરીનું તણાવ બળ ઉધ્વ દિશામાં છે. એ બેનું પરિણામી બળ એ આ દિશામાં આવશે અને એ દિશામાં કયું? કેન્દ્રગામી બળ, કેન્દ્ર તરફ. તો આનો અર્થ એ કે આ બેનું પરિણામી બળ એ આ દડાને વર્તુળાકાર ગતિ કરવા જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડશે, બરાબર. તો પછી પરિણામી બળ Ta - mg = કેન્દ્રગામી બળ mv0²/l થશે, બરાબર. તો આવું આપણને સમીકરણ મળશે. તો એક સમીકરણ આ મળ્યું, સમીકરણ નંબર 1, અને બીજું આ સમીકરણ, એને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ, બરાબર. ચલો હવે આવી જ ચર્ચા સી બિંદુ પાસે કરીએ. તો પહેલા સી બિંદુ પાસે કુલ ઉર્જા લઈએ. સી બિંદુ પાસે વેગ ધારો કે vc છે, બરાબર. તો સી બિંદુ પાસે કુલ ઉર્જા એટલે પાછું એનું એ જ
ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, તો ગતિ ઉર્જા કેટલી? તો 1/2 VC² mVC², કેમ કે અહીંયા આપણે વેગ VC ધાર્યો છે, પ્લસ સ્થિતિ ઉર્જા કેટલી? સ્થિતિ ઉર્જા mgh, h બરાબર અહીંયા કેટલી ઊંચાઈ થઈ આ દડાની? તો L અને બીજો L એટલે 2L છે, બરાબર. તો સ્થિતિ ઉર્જા કેટલી થાય? mgh એટલે 2L બનશે. આને સમીકરણ નંબર 3 આપીએ, બરાબર. અને પછી પાછું બીજું સમીકરણ આ કેન્દ્રગામી બળ. તો અહીંયા એને કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? તો અહીંયા દોરી તો ઢીલી થઈ જાય છે, એટલે દોરીનું તણાવ બળ એ કેન્દ્રગામી બળ નથી આપતું, તો કેન્દ્ર તરફ એક જ બળ રહ્યું, ગુરુત્વાકર્ષી બળ. તો આનો અર્થ એ કે ગુરુત્વાકર્ષી બળ જ કેન્દ્રગામી બળ પૂરું પાડશે, બરાબર ને. તો સી બિંદુ પાસે આપણે આવું લખી શકાય કે ગુરુત્વાકર્ષી બળ બરાબર કેન્દ્રગામી બળ, ગુરુત્વાકર્ષી બળ mg બરાબર, અને કેન્દ્રગામી બળ mv² અપોન, હવે કેટલી છે? વેગ vc છે, અપોન L થાય. તો આ આપણા માટે સમીકરણ નંબર 4 થશે, બરાબર. તો આપણને 4 સમીકરણ મળ્યા. તો એમાં આ જે સમીકરણ છે એના ઉપરથી VC² ની કિંમત લઈએ તો VC² બરાબર mm કેન્સલ, GL થાય, અને આ VC² ની કિંમત અહીંયા મૂકી દો તો કુલ ઉર્જા મળે આપણને, બરાબર ને. તો E બરાબર શું હતું? 1/2 m VC² ના બદલે GL પ્લસ આ બાજુ શું છે? 2mgL છે. તો E બરાબર mgL કોમન લઈને સરવાળો કરો, 1/2 પ્લસ 2 એટલે 5/2. તો E બરાબર શું થાય? 5/2 mgL. આ સમીકરણ આપણને મળ્યું 5 નંબરનું. 5 નંબરનું સમીકરણ કુલ ઉર્જાનું છે, 1 નંબરનું બી કુલ ઉર્જાનું છે. તો આપણે બંનેની સરખામણી કરીએ એટલે સમીકરણ 1 અને 5 ને સરખાવતા તો 1/2 mv02 બરાબર 5/2 mgL. mm કેન્સલ કરો, 2 કેન્સલ. તમારે વેગ શોધવાનો છે, v02 બરાબર શું વધ્યું? 5gL. તો આના ઉપરથી પ્રારંભિક વેગ મળી ગયો √5gL. તો આ એ બિંદુ પાસેનો વેગ v0 આપણને મળી ગયો છે. હવે આપણે બી અને સી પાસે ઝડપ શોધવાની છે. 2 નંબરમાં બી અને સી પાસેની ઝડપ શોધવાની છે, બરાબર. પણ એમાં સી પાસેની ઝડપ તો મળી ગઈ, આ રહી કઈ? VC બરાબર √GL, આ રહી, બરાબર. તો હવે બી બિંદુ પાસેની ઝડપ શોધવાની. તો બી બિંદુ પાસેની ઝડપ શોધવા માટે બી પાસે કુલ ઉર્જા લઈ લઈએ. તો બી પાસે કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા 1/2 mvb². સ્થિતિ ઉર્જા કેટલી છે? mgL, mgh, પણ બી પાસે ઊંચાઈ કેટલી? L જ થાય ને, એટલે mgL થશે, બરાબર. અને આમાં પણ આપણે શું કરીએ? ઈની કિંમત મૂકી દઈએ. તો ઈની કિંમત તમે મૂકી દો સમીકરણ 1 ઉપરથી. કઈ? 1/2 mv
0 સ્ક્વેર મૂકીએ એના કરતાં આ બી મૂકી શકાય. 5/2 mgl બરાબર 1/2 mvb સ્ક્વેર પ્લસ mgl. અને આમાંથી વીબીને કરતા બનાવી દો તો જવાબ આવશે √2gl. સાદુરૂપ આપી દેવાનું. બરાબર. તો આ બી પાસે ઝડપ, આ સી પાસેની ઝડપ અને આ એ પાસેની ઝડપ. બરાબર. અને હવે આપણને એવું કહે છે કે બી અને સી પાસે ગતિ ઉર્જાનો ગુણોત્તર લઈ લો. 3 નંબરમાં બી પાસે ગતિ ઉર્જા KB, સી પાસે KC, બંનેનો ગુણોત્તર એટલે 1/2 mvb સ્ક્વેર અને 1/2 mvc સ્ક્વેરનો ગુણોત્તર. 1/2 અને m કેન્સલ થાય. હવે વીબી બરાબર √3gl એટલે વીબી સ્ક્વેર એટલે 3gl થાય અને વીસી સ્ક્વેર બરાબર gl છે, gl થાય. gl કેન્સલ તો KB/KC બરાબર 3/1 થાય. બી પાસેની ગતિ ઉર્જા અને સી પાસેની ગતિ ઉર્જાનો ગુણોત્તર 3/3/1 થશે. બરાબર. ઉદાહરણ 6.8 લઈએ. રકમ જોઈએ તો કારના એક્સિડન્ટને તાદ્રશ્ય કરવા માટે કારના ઉત્પાદકો જુદી જુદી સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે કારની અથડામણનો અભ્યાસ કરે છે. એટલે કારને એક્સિડન્ટ થાય તો કેટલું નુકસાન થશે એનું સ્ટિમ્યુલેટ કરે આ લોકો, કારની કંપનીઓવાળા. એટલે શું કરે, કારને અંદર એક ડમી મૂકી દે અને કારને અથડાવે ફૂલ સ્પીડે. એટલે કારને કેટલું નુકસાન થાય છે, બધે સેન્સરો મૂકેલા હોય, પછી અંદર માણસના બદલે ડમી મૂક્યો હોય એટલે એને કેટલું નુકસાન થાય, કઈ જગ્યાએ વાગે છે, એના ઉપરથી પછી એ કારના સેફટી મેજરમેન્ટ નક્કી કરે કે ભાઈ કારમાં અહીંયા આવું કરીએ તો અંદર બેઠેલ વ્યક્તિને ઓછું વાગે, કારને ઓછું નુકસાન થશે. બરાબર. તો એનો દાખલો છે. એક એવું તાદ્રશ્ય વિચારો કે જેમાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લીસા રસ્તા પર ઝડપ આપી છે આપણને વી બરાબર 18 કિલોમીટર પ્રતિ કલાક. એને આપણે 18 × 10³ ભાગ્યા 3600 એટલે કેટલા થઈ જશે, 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ થઈ જાય. લીસો રસ્તો છે એટલે ઘર્ષણ બળ ગણવાનું નથી. ગતિ કરતી 1000 કિલોગ્રામ દળની કારનું દળ m બરાબર 1000 કિલોગ્રામ આપ્યું છે. સમક્ષિતિજ રીતે લગાડેલા 6.25 × 10³ ન્યૂટન/મીટર સ્પ્રિંગ અચળાંક આપ્યો છે. સ્પ્રિંગ અચળાંક K બરાબર કેટલો આપ્યો છે, 6.25 × 10³ ન્યૂટન/મીટર આપ્યો છે. સ્પ્રિંગ સાથે અથડાય છે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું થાય એટલે તમારે XM શોધવાનું છે, મેક્સિમમ સંકોચન. બરાબર. મેક્સિમમ સંકોચન માટે શું થશે કે કાર જેટલી ઝડપથી આવે છે એ એની જેટલી ગતિ ઉર્જા છે એ બધી ગતિ ઉર્જાનું રૂપાંતરણ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં થવું જોઈએ તો મેક્સિમમ સંકોચન થાય. તો પહેલાં આપણે કારની ગતિ ઉર્જા લઈએ. કારની ગતિ ઉર્જા K બરાબર 1/2 mv સ્ક્વેર. કિંમતો મૂકી દઈએ. 1/2 m એટલે 1000 કિલોગ્રામ દળ છે, 5નો સ્ક્વેર. તો કારની ગતિ ઉર્જા 1.25 × 10⁴ જુલાઈ. હવે આ બધી શેમાં ફરી જાય, કારની સ્થિતિ ઉર્જામાં.
અને કારની સ્થિતિ ઉર્જા બરાબર કારની ગતિ ઉર્જા લખાય. હવે સ્થિતિ ઉર્જા V બરાબર 1/2 kxm² છે બરાબર કારની ગતિ ઉર્જા K. આ સ્મોલ k છે એ સ્પ્રિંગનો બળ અચળાંક છે, આ ધ્યાન રાખજો. અને કેપિટલ K એ કારની ગતિ ઉર્જા છે, બરાબર. તો એના ઉપરથી xm² = 2k upon સ્મોલ k. તો xm = વર્ગમૂળ લઈ લેવાય બધું. તો આ 2 ગુણ્યા આગળ ગતિ ઉર્જા કેટલી મળી? 1.25 × 10⁴ અપોન બળ અચળાંક કેટલો છે? 6.25 × 10⁻³ વર્ગમૂળમાં. તો આના ઉપરથી ગણતરી કરીએ એટલે xm આપણને મળે છે 2 મીટર. એટલે કે સ્પ્રિંગ કેનનું સંકોચન મહત્તમ કેટલું થાય? તો 2 મીટર જેટલું સ્પ્રિંગનું સંકોચન થશે, બરાબર.